33મો ક્વેશ્ચન x e cos 2t અને y e sin 2t તો બતાવો કે dy dx y log x x log y બરાબર છે તો આપણને આપેલું છે તેનો ઉપયોગ કરીએ પહેલા તો x e cos 2t બરાબર છે આવું કંઈક આપેલું છે પરિણામ નંબર 1 x બ્રેકેટ નું વિકલન બ્રેકેટ થાય અને બ્રેકેટ નું પાછું વિકલન કરશું અને x એ કોનું વિધેય છે t નું એટલે t સાપેક્ષ વિકલન કરતા તો t સાપેક્ષ વિકલન કરતા dx by dt is equal to બ્રેકેટ નું વિકલન બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન cos નું વિકલન માઈનસ sin x है क्या नहीं है तो पाछो एनु विकलन એટલે જવાબ આવશે -2 sin twice t cos બ્રેકેટ નું વિકલન sin બ્રેકેટ નું પાછું 2 રાઈટ એટલે dx dt જે છે તે તમારી પાસે -e cos 2t કોણ છે તો કે e cos 2t એટલે તમારી પાસે પરિણામ નંબર 1 પરથી x જ છે એટલે x 2 આપણે 2 ને કોન્સ્ટન્ટ આગળ લખીએ twice x sin 2t થશે બરાબર છે તો dx dt તમારી પાસે આવું કંઈક આવે છે હવે તમારી પાસે આ sin 2t છે તે જવાબમાં તો જોઈતા જ નથી તમને log જોઈએ છે x જોઈએ છે y જોઈએ છે બધું y માં અને x માં જોઈએ sin 2t ની કોઈ જરૂર નથી બરાબર છે તો વસ્તુ કરી શકાય તો કંઈ ના થાય રવા દો નોટ ઇક્વલ ટુ 0 લખી દઈએ એઝ યુઝ્યુઅલ તો નોટ ઇક્વલ ટુ 0 બરાબર અને y ઇઝ ઇક્વલ ટુ ચાલો y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે તો કે e sin 2t તો y ઇઝ ઇક્વલ ટુ e sin 2t આપેલું છે એને પરિણામ નંબર 2 કહી દઈએ બરાબર આ આપણે લખ્યું તે ક્યાંથી લખ્યું તો કે આની વેલ્યુ x લખી તે પરિણામ નંબર 1 પરથી લખી છે y પર t નું વિધેય છે એટલે એનું પણ t ને સાપેક્ષ વિકલન કરીએ તો t સાપેક્ષ વિકલન કરતા તો dy by dt is equal to e બ્રેકેટ નું વિકલન બ્રેકેટ એટલે e sin 2t થશે અને બ્રેકેટ નું પાછું વિકલન તો sin નું વિકલન cos અને બ્રેકેટ નું 2t નું 2 એટલે જવાબ શું આવશે 2 times cos 2t થશે બરાબર તો પરિણામ નંબર 2 પછી e sin 2t એટલે y થાય એટલે આ y થશે આ 2 એટલે 2y cos 2t જવાબ આવશે એટલે therefore dy by dt is equal to જવાબ આવશે 2y cos 2t બરાબર છે because રિઝલ્ટ નંબર 2 પરથી બરાબર તો આપણે શોધવાનું છે dy by dx તો dy by dx is equal to પ્રચલ વિધેયનું વિકલન છે એટલે dy by dt તો dy by dt upon dx by dt થશે is equal to dy by dt કોણ છે તો કે dy by dt જે છે તે આ આન્સર છે તમારો બરાબર એટલે જવાબ શું આવશે 2y cos 2t છેદમાં upon dx by dt આ જવાબ છે એટલે minus twice x into sin 2t આવશે તો this 2 કેન્સલ થાય એટલે જવાબ તમારી પાસે એનો minus y upon x એ ભગવાન log x અને log y જોઈએ છે આન્સર આવે છે cos 2t અને sin 2t બરાબર છે ક્યાં ક્યાં જાય cos sin જોઈતા નથી લખવા જઈએ તો cot થાય cot તો કશે છે નહીં તો તમારી પાસે cos 2t અહીંયા પાવરમાં છે તો જુઓ હવે શું થાય છે કે x e cos 2t છે x e cos 2t છે બરાબર તો x જો તમારી પાસે a હોય તો y log x base a થાય એટલે કે ઘાતાંકીય વિધેયમાંથી લઘુગણક કેમ આપણે ચેન્જ કરતા હતા યાદ છે ને x a હોય તો ઘાત બરાબર સૂત્ર કરતા બનાવવાનું y જે આધાર છે તો આધાર તો આનો લઘુગણક લેવાનો તો log x base a થાય y log x base a થાય તો અહીંયા x બરાબર શું છે e cos 2t તો cos 2t ને જો સૂત્ર કરતા બનાવીએ તો cos 2t બરાબર શું થશે તો કે log લેવાનો તો કે log x અને બેઝ શું e અને બેઝ e જ્યારે હોય
પ્રાકૃતિક લઘુગણક હોય ત્યારે ન લખીએ તો પણ ચાલે, તો નથી લખી, આપણે ત્યારે લખી છે. તો cos 2t બરાબર આવું થાય પરિણામ નંબર 1 પરથી. તો x આ હોય તો શું થશે? sin 2t log y થશે, બરાબર. અને y e raised to sin 2t, એટલે this implies sin 2t શું થશે? તો કે sin 2t log y base e થશે. આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરી છે બંને માટે. તો cos 2t ની જગ્યાએ શું આવશે? log x, એની જગ્યાએ આપણે log x લખી દઈએ અને આની જગ્યાએ શું આવશે? log y. તો હવે તમારો આન્સર જુઓ, તો કે આન્સર આવી જાય છે, એટલે કે is equal to minus y log x upon x log y, જે તમારે સાબિત કરવાનું હતું, બરાબર. એટલે આપણે અહીંયા લખીશું પ્રૂવ, સાબિત થઈ ગયું, બરાબર છે. કોઈ પ્રોબ્લેમ છે? સમજાયું કે ઘાતાંકીયમાંથી લઘુગણકીયમાં જવાનું. x a raised to y હોય તો y ઘાતને સૂત્ર કરતા બનાવવાનું. તો y log, જેનો log હોય x હોય તે, બેઝ આધાર તો આધાર એટલે તો log x બેઝ a થાય. તો x a raised to cos 2t એટલે cos 2t આનો log બેઝ આ log બેઝ e, બરાબર છે. સમજાય છે? તો સારો દાખલો છે. 34મો ક્વેશ્ચન છે, x a sin 2t into 1 plus cos 2t અને y b cos 2t into 1 minus cos 2t. તો સાબિત કરો કે dy by dx at t equal to pi by 4. તો આન્સર b by a આવે છે, બરાબર છે. તો શું કરીશું આપણે પહેલા? તો કે dx by dt શોધીશું, dy by dt શોધીશું, એના ઉપરથી dy by dx શોધીશું. અને જે જવાબ અત્યાર સુધી આવતો હતો એમાં જ્યાં t આવશે ત્યાં t ની જગ્યાએ pi by 4 મૂકીશું અને જવાબ b by a લાવીશું. આપણે આવું કામ કરવાના છીએ. એટલે તમને હિન્ટ મળી ગઈ છે અને વિકલન તમને બહુ સારી રીતે આવડે છે. તો એનું વિકલન કરીએ આપણે. તો x લઈ લઈએ પહેલા. તો આપણને આપેલું છે કે x a sin 2t into 1 plus cos 2t, બરાબર. તો t સાપેક્ષ વિકલન કરીએ. તો t સાપેક્ષ વિકલન કરતા dx by dt is equal to a sin 2t into 1 plus cos 2t, એટલે u into v છે. તો u તરીકે sin u લઈએ, sin 2t લઈએ અને v તરીકે 1 plus cos 2t લઈએ. a અચળ છે એને m ના m જ રહેવા દઈએ. તો a sin 2t m ના m. 1 નું વિકલન 0, cos બ્રેકેટ નું વિકલન માઈનસ sin બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું એટલે minus 2 sin 2t થશે, બરાબર. પ્લસ એ અચળ છે તેને m નો m રહેવા દઈએ અને આ બ્રેકેટ એટલે 1 plus cos 2t m ના m અને sin 2t નું વિકલન cos 2t into 2 એટલે 2 times cos 2t થશે. સાદું વાપરીએ તો જવાબ શું આવશે? -2a sin square 2t થશે. એટલે આનો જવાબ આવશે -twice a sin square twice t થશે. આની સાથે ગુણાકાર કરીએ તો a અને આ 2 એટલે twice a cos 2t થશે. એટલે પ્લસ twice a cos 2t થશે અને પ્લસ આની સાથે ગુણાશે તો twice a cos square 2t થશે. એટલે twice a cos square 2t થશે, બરાબર. ચાલો હવે આ બે જે છે તેમાંથી twice a કોમન નીકળે છે તો twice a કોમન લઈ લઈએ. તો twice a કોમન લઈ લઈએ તો આ જે છે તે cos square 2t minus sin square 2t થશે, બરાબર. અને પ્લસ twice a cos 2t. આ કોણ? cos square theta minus sin square theta. તો ફોર્મ્યુલા આવી છે cos square theta minus sin square theta is equal to જવાબ શું આવે? cos 2 theta. જે theta હોય તેનો ડબલ થાય cos, એટલે cos 2 theta થાય. આ ફોર્મ્યુલા છે તમારી પાસે. તો એ ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કરીએ તો theta કોણ છે? 2t. તો જવાબ શું આવશે? 2 times 2t. જવાબ શું આવશે? 2 times 2t. theta હોય તો ડબલ theta થાય. તો theta છે તેના ડબલ એટલે 2t થશે. એટલે જવાબ શું આવશે તમારી પાસે? twice a cos 2 times 2t. હું લખું છું એટલે ખ્યાલ આવે, 4t ડાયરેક્ટ લખતો નથી. અને પ્લસ twice a cos
2t થશે તો ટ્વાઇસ એ કોમન કાઢી લઈએ તો ટ્વાઇસ એ કોમન લઈએ તો બાકી શું રહેશે cos 4t plus cos 2t આવો કંઈક જવાબ આવશે અને dx/dt છે એટલે આપણે લખીશું not equal to 0 બરાબર છે આ x નું વિકલન થયું સેમ એ રીતે y નું પણ વિકલન શોધી કાઢીએ તો y is equal to b cos 2t 1 minus cos 2t तो t सापेक्ष विकलन करता है y નું વિકલન dy by dt થશે તો dy by dt b અચળ છે cos 2t ને એમ જ રહેવા દઈએ આની જેમ જ u v માં વિકલન કરીશું તો 1 નું વિકલન 0 માઈનસ cos નું વિકલન માઈનસ સાઇન એટલે માઈનસ માઈનસ પ્લસ થશે sin 2t into 2 એટલે આપણે લખીશું 2 times sin 2t plus 1 minus cos 2t m ના m અને b પણ m નો m અને cos 2t નું વિકલન minus sin 2t into 2 એટલે minus 2 into sin 2t થશે ગુણાકાર વિસ્તરણ જે કંઈ કરવાનું છે તે કરી નાખીએ તો twice b sin 2t into cos 2t થશે અને ગુણાકાર કરીએ તો b આની સાથે ગુણાશે આ માઈનસ એટલે માઈનસ twice b sin 2t થશે એટલે માઈનસ twice b sin 2t અને આની સાથે ગુણીશું તો માઈનસ માઈનસ પ્લસ twice b sin 2t cos 2t થશે એટલે તમારી પાસે માઈનસ માઈનસ પ્લસ twice b sin 2t cos 2t થશે બરાબર તો તમારી પાસે જે બાકી રહી છે તેમાં તમે જુઓ તો આ twice b sin 2t cos 2t આ પણ twice b sin 2t cos 2t બરાબર છે પણ આપણે જરા એક ફોર્મ્યુલા એપ્લાય કરી લઈએ સારું જરા સારું પડશે તો sin 2t cos 2t તમારી પાસે ફોર્મ્યુલા છે sin 2 θ is equal to 2 sin θ cos θ થાય આ ફોર્મ્યુલા છે તો આ 2 અને આટલો જે એરિયા છે તે સોરી આટલો ટર્મ જે છે તે એક sin 2t cos 2t બરાબર તો થીટાની જગ્યાએ કોણ છે 2t થીટાની જગ્યાએ 2t છે 2 કોણ છે તો આનો જવાબ શું આવશે ડબલ આનો થાય એક હોય તો આનો ડબલ થાય sin 2 થીટા એટલે આનો જવાબ શું આવશે b અને આ કોણ થઈ જવાનો તો કે sin 2 times t minus twice b sin 2t અને આ પણ એ જ છે એટલે 1 + 1 2 થશે એટલે આપણે અહીંયા twice b કરી દઈએ એટલે અહીંયા શું કરી દઈએ twice b કરી દઈએ હવે twice b કોમન કાઢીએ તો twice b કોમન લઈએ તો બાકી શું રહ્યું તો કે sin 4t minus sin 2t થયા બરાબર તો dy by dx શોધવાનો છે at t equal to pi by 4 તો therefore dy by dx પહેલા શોધીએ is equal to પ્રચલ વિધેયના નિયમ પ્રમાણે dy by dt upon dx by dt થશે dy by dt આ તો dx by dt હતો આ dy by dt છે તો જવાબ શું આવે તો કે twice b sin 4t minus sin 2t ના છેદમાં twice a cos 4t plus cos 2t તો કે twice a cos 4t plus cos 2t પણ t બરાબર કેટલા લેવાના છે pi by 4 એટલે dy by dx at t is equal to pi by 4 is equal to તે પહેલા 2 કેન્સલ થશે એટલે b m નો m બરાબર અંશમાં t ની જગ્યાએ pi by 4 મૂકીએ તો sin pi થશે એટલે sin pi માઈનસ t ની જગ્યાએ pi by 4 મૂકીએ તો pi by 2 થશે એટલે sin pi by 2 થશે હોલ અપોન am નો m આની જેમ જ 4t છે pi by 4 મૂકવાનું છે તે આની જે તે આવશે પણ sin ની જગ્યાએ જવાબ કોણ આવશે cos એટલે cos pi plus
cos pi by 2 થશે. સમજ પડે છે ને? t is equal to pi by 4 મૂકે છે. now sin pi -1 થાય એટલે this is equal to b into -1 sin pi by 2 sorry sin pi છે cos pi નથી cos pi -1 છે sin pi એટલે 0 નીચેનો ચોક હવે જો યાર sin pi 0 minus sin pi by 2 એટલે 1 cos pi minus એટલે a -1 અને cos pi by 2 એટલે 0 plus 0 તો જવાબ શું આવ્યો minus p upon minus a એટલે minus p upon minus a એટલે minus minus plus થશે એટલે b upon a જે આપણે સાબિત કરવાનું હતું બરાબર so this is proved so nice કંઈક નવું તમને જોવા મળે છે આ એક્ઝામ્પલમાં તો તમે એની પ્રેક્ટિસ કરો તો આવડી જશે 37મો ક્વેશ્ચન tan ઇન્વર્સ √1 + x² - 1 upon x2 tan ઇન્વર્સ x સાપેક્ષ વિકલન કરો આપણે આગળ એક્ઝામ્પલ જોઈ તે રીતે u નું v ને સાપેક્ષ વિકલન કરવાનું છે તો ધારી લઈએ કે ધારો કે u = tan ઇન્વર્સ √1 + x² - 1 upon x અને v = tan inverse x બરાબર 1 plus tan આવે ધારી લઈએ કે ધારો કે x = tan theta તો ધારો કે x = tan theta so this implies theta = tan inverse x અને theta જે છે તે belongs to open interval -pi/2 થી +pi/2 આવશે બરાબર તો u = tan inverse વર્ગમૂળમાં 1 plus tan square theta is sec square theta થાય તો sec square theta -1 upon x જે છે તે tan theta છે sec square theta વર્ગમૂળમાં પ્લસ પણ આવે માઈનસ પણ આવે પણ theta ક્યાં છે -pi/2 થી +pi/2 એટલે કયું ચરણ પહેલું અને ચોથું ચરણ એટલે -pi/2 થી +pi/2 અને બંને ચરણમાં sec કેવો > 0 માટે આપણે શું લઈશું પ્લસ જ લઈશું એટલે u = tan inverse sec theta -1 upon tan theta થશે because theta belongs to શું છે તો કે -pi/2 થી +pi/2 એટલે sec theta > 0 બંને ચરણમાં sin cos માં ચેન્જ કરી નાખીએ તો sin cos માં ચેન્જ કરીએ તો u = tan inverse 1 upon cos થશે એટલે 1 - cos theta થશે અને છેદમાં tan theta એટલે sin theta upon cos એટલે cos કેન્સલ થશે આવું કંઈ થશે એટલે ખરેખર આમ થાય 1 upon cos theta -1 upon sin theta છેદમાં cos theta થાય આપણે આવું નથી લખતા હવે આ સ્ટેજે લસાવી LCM તો 1 - cos theta ઉપર LCM cos theta નીચે cos theta કેન્સલ થાય એટલે 1 - cos theta upon sin theta અવિસાદનું તમને ખ્યાલ છે હવે એટલે બહુ કહેવાના ન હોય તો u = tan inverse 1 - cos theta is 2 sin square theta by 2 તો આ તમને મળશે 2 sin square theta by 2 અને છેદમાં sin theta ની ફોર્મ્યુલા 2 sin theta by 2 cos theta by 2 લખતો તમને આવડે છે એટલે તો 2 sin theta by 2 into cos theta by 2 થશે ચાલો લખી દઈએ બીજું શું તમારી પાસે ફોર્મ્યુલા જે છે તે બે 1 - cos 2 theta હોય તો 2 sin square theta થાય આ ફોર્મ્યુલા છે બે હોય તો એક થાય તો એક હોય તો અડધો થાય અને sin 2 theta ની ફોર્મ્યુલા તો કે sin 2 theta જે છે તે 2 sin theta into cos theta થાય સમજાયું હવે બરાબર ચલો તો 2 2 કેન્સલ થયા એક sin કેન્સલ થયા sin upon cos એટલે શું થશે tan એટલે therefore u = tan inverse sin upon cos એટલે tan theta by 2 થશે અને આનો જવાબ theta by 2 આવે ક્યારે જો આ theta by 2 આના વિસ્તારમાં હોય તો આપણી પાસે theta ક્યાં છે તો કે theta અહીંયા છે બરાબર તો theta જે છે તે belongs to -pi/2 થી +pi/2 છે બરાબર એને બે વડે ભાગીએ તો theta by 2 belongs to -pi/4 થી +pi/4 થાય એટલે કે અહીંયા આવી ગયો -pi/4 થી +pi/4 જે
તમારો -π/2 થી +π/2 છે આ એરિયા એ આનો ઉપગણ થાય જ એમાં સમાયેલો છે એટલે ચાલશે તો આનો જવાબ શું આવશે તો કે u θ/2 બરાબર છે એને પરિણામ નંબર 1 કહીશું અને v કોણ છે tan inverse x તો v tan inverse x પણ tan inverse x શું લીધો આપણે θ એટલે કે v શું થશે θ થશે બરાબર તો v θ અહીંયા મૂકી દઈએ તો u શું થાય તો કે u v/2 થશે તો u નું v ને સાપેક્ષ વિકલન બરાબર તો v સાપેક્ષ વિકલન કરતા કેમ આપણે આવું કરીએ છીએ તો કે આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે u નું v ને સાપેક્ષ વિકલન કરવાનું છે u નું v ને સાપેક્ષ વિકલન તો u નું v ને સાપેક્ષ વિકલન એટલે du/dv = 1/2 એટલે u એ v નું વિધેય છે અને આપણો જવાબ પણ એ જોઈએ છે અને v નું વિકલન v ને સાપેક્ષ 1 થાય એટલે તમારી પાસે આ આન્સર આવે સમજાય છે ન સમજાય તો આમ સમજવાનું કે u હતો કે 1/2 θ કોણ તો કે θ કોણ tan inverse x બરાબર એનું du/dx શોધી કાઢો એટલે તમને શું મળે 1/2 1/1 x² મળે અને v કોણ θ એનું વિકલન કરી નાખો જવાબ મૂકી દો du/dv આવી જ જશે તમારું તે રીતે જ પણ આ u જે છે તે v/2 થઈ ગયો તો એક પરથી આપણે લખ્યું આ ક્યાંથી આવ્યું તો કે એક પરથી આવ્યું બરાબર તો એ u જે છે તે v નું વિધેય છે તો v ને સાપેક્ષ કેમ વિકલન ના કરીએ સમજદાર છો આપણે ઇન્ટેલિજન્સ માણસો છીએ બધા એટલે ઇન્ટેલિજન્ટ માણસો છે તેનો ઉપયોગ કરવાનો બરાબર છે હા ને ઓકે